આગેવાનોમાં અમારા સાંસદ એવા ગેનીબેન, અહીંના આપણા ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન, અમારા ડેલિગેટ જગદીશભાઈ અમીરજી, મંચસ્થ મહાનુભાવો, હમણાં જ જેનું સન્માન થયું, સ્વાગત થયું એવા તમામે તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ અહીંયા બોલાવી મને મારું સન્માન કર્યું, મારું સ્વાગત કર્યું એ બદલ આજના તમામે તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું. આમ તો મારી આગળ અલ્પેશજી ઠાકોર સાહેબે વિસ્તારવાર બધી વાત કરી. આજના આધુનિક અને ટેકનોલોજી યુગની અંદર લોકો ખૂબ આગળ વધી રહ્યા છે. આપણા સમાજની અંદર દીકરીઓને ભણવાનું સ્તર ખૂબ ઊંચું ગયું છે, અભિનંદનને પાત્ર છે. હમણાં સમાજની વાત થઈ કે ભાઈ આપણો સમાજ ખૂબ બીજા અન્ય સમાજો કરતા પાછળ છે. મારે ઘણા સમાજોની અંદર જવાનું થયું છે. હું પાટીદાર સમાજમાં ગયો છું, બ્રાહ્મણ સમાજમાં ગયો છું, સવર્ણ વર્ગના બધા સમાજોની અંદર ગયો છું. તો બધા એક જ વાત કરે કે ભાઈ આપણો સમાજ પાછળ છે, તો કયો સમાજ આગળ છે? હું ચોક્કસપણે એવું કહીશ કે આજના યુગમાં હવે ઠાકોર સમાજ આગળ થયો છે. ઠાકોર સમાજ આગળ છે. આપણે શું કામ કહેવું પડે કે ભાઈ અમારો સમાજ પાછળ છે? આપણે તો આગળ જ છીએ. આપણા સમાજમાં પહેલા પીએસઆઈ, કોન્સ્ટેબલ, પીઆઈ, આઈએએસ કે આઈપીએસ નહોતા, પણ આપણા સમાજની અંદર હવે ધીરે ધીરે આઈએએસમાં સમીર ઠાકોર છે, ઘણા બેન દીકરીઓ કોન્સ્ટેબલમાં છે, આપણા યુવાનો પણ પીઆઈ સુધી પહોંચ્યા છે. એટલે ધીમે ધીમે આપણો સમાજ પણ આગળ વધી રહ્યો છે. હમણાં તાજેતરની અંદર એક મુહિમ ચાલી રહી છે. હમણાં દારૂબંધીની વાત થઈ, વ્યસનની વાત થઈ. દરેકે દરેક ગામની અંદર હમણાં મેં જોયું, અમારા હારીજ તાલુકાની અંદર, ચાણસ્મા તાલુકાની અંદર આખું ગામ ભેગું થઈ અને જે દારૂ વેચતા હોય, વ્યસન કરતા હોય એ બધાને બોલાવીને દારૂ બંધ કરાવડાવ્યું. ખૂબ સારી બાબત છે. ગામે ગામ પણ આ મુહિમ ચાલતી રહે એવી સૌ આગેવાનોને વિનંતી છે. આનાથી આપણો સમાજ શિક્ષિત પણ આગળ વધશે, સામાજિક પણ આગળ વધશે અને ફાઇનાન્શિયલી પણ આગળ વધશે. એટલે આજના તબક્કે અહીંયા ફરીથી મારું સન્માન કરી સ્વાગત કર્યું અને ટાઈમ પણ તમે ઘણા સમયથી બેઠા છો, એટલે વધારે ના કહેતા મારી વાત પૂરી કરું છું. અસ્તુ.